જય માતાજી, જય માં મોગલ. કેમ છો મિત્રો? મજામાં ને? તો તમે પણ નોર્મલ રીલને એક આઈફોન જેવું લુક દેવા માંગો છો? તમને સાઈડમાં દેખાતી છે એક નોર્મલ રીલ છે અને એક છે આઈફોન ફિલ્ટર લગાડેલી. આઈફોન ફિલ્ટર તમે ખાલી એક ફેરો ક્લિક કરશો ને તો તમારું વિડીયાનું રિઝલ્ટ કંઈક આ પ્રમાણે આવશે. તમે જોઈ શકો છો. ખૂબ સરસ એડિટિંગ એની હાથે થઈ જાય. તમારે કાંઈ કરવાનું નથી, તમારે ખાલી ક્લિક કરવાનું છે. તો આ ઇફેક્ટ તમને ક્યાંથી મળશે? તમામ વસ્તુ જાણવા અને જોવા આ વિડીયોમાં બન્યા રહેજો. તમને ડાઉનલોડ લિંક તમને ડિસ્ક્રિપ્શન અથવા તમે જ્યાં કમેન્ટ કરો છો ત્યાં તમને મળી જશે. આ જીપમાં એક પાસપોર્ટ ક્રિએટ કરેલો છે. જો આ પાસપોર્ટ તમે એન્ટર નહીં કરો તો તમને આ જીપ ફાઇલ ઓપન નહીં થાય અને આ ઇફેક્ટ કામ કરશે નહીં. તો વિડીયોને લાસ્ટ સુધી જોજો, સ્ટેપ બાય સ્ટેપ જોજો, તો જ વર્કિંગ કરશે. પછી તમે અડધો વિડીયો છોડીને વયા જાઓ કે પછી કમેન્ટ કરો કે ભાઈ આ વર્ક નથી કરતી. એટલે આ જીપ ફાઇલમાં પાસપોર્ટ રાખવામાં આવ્યો છે જેથી કરીને તમે સરળ રીતે જોઈ શકો. 5-7 મિનિટનો વિડીયો છે, આરામથી જુઓ તો તમને સ્ટેપ બાય સ્ટેપ ખબર પડી જાય અને પાસપોર્ટ પણ મળી જાય. એ પાસપોર્ટ તમારે ક્લિક કરીને એક્સક્રેટ કરીને એ જે VN જે ફિલ્ટર છે એને તમારે એક્સપર્ટને બધું કરવાનું છે VNમાં. તો સ્ટેપ બાય સ્ટેપ હું તમને જણાવીશ, તો બન્યા રહેજો. વિડીયો સારો લાગે તો એક લાઇક કરવાનું ભૂલશો નહીં. અને નવા પહેલી ફેરો આવતો હોય આપણી ચેનલ ઉપર તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન પ્રેસ કરવાનું ભૂલશો નહીં, જેથી કરીને અગાઉના પણ વિડીયા જે આવવાના છે એમની તમને નોટિફિકેશન મળતી રહે. તો હવે આપણે જઈએ છીએ મોબાઈલની સ્ક્રીન ઉપર અને હું તમને સ્ટેપ બાય સ્ટેપ શીખવાડું કે કઈ રીતે તમે યુઝ કરી શકો છો. તો મિત્રો તમને સાઈડમાં સ્ક્રીન દેખાતી છે. તો ત્યારબાદ આપણે જવાનું છે VN એપ્લિકેશનમાં. તો સ્ટેપ બાય સ્ટેપ હું તમને દેખાડું કે લુક કેવું આવે છે. ખાલી લુક જુઓ રીલનું, નકર તમે વિડીયો છોડીને જઈ શકો છો. ખાલી લુક જોતા જાઓ, પછી કહેતા નહીં ભાઈ મારે આવું નથી થતું એમ. તો ત્યારબાદ અહીંયાથી હું એક વિડીયો લઈ લઉં છું. તો મિત્રો આપણે આ નોર્મલ વિડીયો, આ કોઈ કેમેરામાં શૂટ નથી થયેલો, ઓનલી ફોર આ મોબાઈલથી શૂટિંગ કરેલો છે વાઇડ એંગલમાં. તો હવે આપણે જોવું કે આ ફિલ્ટર લગાડ્યા પછી રીલનું લુક કેવું આવે છે. તો આ ફ્રેમ આવી ગઈ છે. તો હવે આપણે અહીંયા ખૂણામાં જે ફિલ્ટર નામનું ઓપ્શન છે ત્યાં તમારે ક્લિક કરવાનું છે. ત્યારબાદ અહીંયા તમને iPhone 13ના તમને 4 હું ફિલ્ટર દેવાનો છું ખતરનાક. તો પહેલાં આઈફોન ફિલ્ટરમાંથી ક્લિક કર્યું તો રીલ તમે જોઈ શકો છો કેવી બની ગઈ છે. આ પણ તમે જોઈ શકો છો. હવે હું તમને જે અલગ રીલું છે એ પણ હું તમને દેખાડું છું કે કઈ પ્રકારે બને છે. તો આ તમને સ્ક્રીન ઉપર દેખાતી છે, આ તમે જોઈ શકો છો. આ એક નોર્મલ રીલ હતી. આઈફોન ફિલ્ટરથી આ રીલ કેટલી સારી લાગે એ તમે જોઈ શકો છો તમારી આંખોથી. તો આવી રીતે તમારે આ આઈફોન ફિલ્ટર યુઝ કરવાનું છે અને એક ખૂબ સરસ બ્યુટીવાળી તમારી રીલ બની જાય. તો વાત કરીએ કે આને એડ કેવી રીતે કરવું. તો પહેલાં તો તમારે ડિસ્ક્રિપ્શન અથવા જ્યાં કમેન્ટ કરો છો ત્યાં તમને લિંક મળી જાય. એ લિંકમાં તમારે ક્લિક કરીને ડાઉનલોડ કરી લેવાની છે. પછી એમાં જે પાસપોર્ટ છે એ તમારે એન્ટર કરી દેવાનો છે અને પાસપોર્ટ નાખ્યા બાદ એક્સક્રેટ કરીને એટલે બીજી ફાઇલ બની જાય. એ ફાઇલ તમારે એક્સક્રેટ કરીને પછી તમારે VNમાં આવવાનું છે. ત્યારબાદ તમારે અહીંયા ફિલ્ટરનું નામનું ઓપ્શન છે એમાં ક્લિક કરવાનું છે. ત્યારબાદ અહીંયા એડ લખેલું છે, પ્લસનું આઇકન છે, એડ ઉપર જવાનું છે અને અહીંયા ઓકે દેવાનું છે, ઇમ્પોર્ટ. ત્યારબાદ જે તમારા ફોલ્ડરમાં હોય એ ફોલ્ડરમાં તમારે જવાનું છે. તો મારું અહીંયા ડાઉનલોડમાં છે. તો ડાઉનલોડમાં એ જો લખેલું છે ઓલ આઈફોન ફિલ્ટર, ત્યાં તમારે ક્લિક કરવાનું છે અને ત્યારબાદ આઈફોન ફિલ્ટર ઓકે કરી દેવાનું છે.
અહીંયા એક ન્યૂ ફોલ્ડર પાડી લેવાનું છે અને એમનું નામ ગમે એ તમારે દઈ દેવાનું છે. મેં આઈફોન દઈ દીધું છે. આવી રીતે ડન કરી દેવાનું છે. તો એ આઈફોન નામના ફોલ્ડરમાં એ આવી જાય. જુઓ આ આપણે આઈફોન ખાલી લખેલું હતું, આમાં આવી ગઈ છે, જોઈ શકો છો. આ નોર્મલ છે, આ આઈફોનવાળી છે, આ પણ આઈફોનવાળી છે. તો આવી રીતના તમારે સિલેક્ટ કરવાના છે તમામ ઇફેક્ટ. તો મિત્રો આવી રીતે તમારે જેટલા પણ ફિલ્ટર હોય એ બધા VN-માં આવી રીતે એડ કરી દેવાના છે. આશા કરીશ કે આજના વિડીયામાં તમને ઘણું જાણવા જોવા મળ્યું છે. તો આવા નવા બ્લોગ, આવા નવા વિડીયા જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઈક કરો. તો હાલો એક નવા વિડીયા સાથે મળશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, વંદે માતરમ, બાપા સીતારામ, જય માતાજી.